આજ રોજ મળસ્તે 2 વાગે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ સાહેબની ઓફિશિયલ મેઇલ આઈડી પર એક બોમ્બ ડિપ્લોય થયો છે કોર્ટ બિલ્ડિંગમાં, એવો મેઇલ આવેલો હતો અને ધમકી ભર્યો મેઇલ હતો, જેના સ્વરૂપે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ તરફથી પોલીસ ડિપાર્ટમેન્ટ, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને ઓફિશિયલ્સોને જાણ કરવામાં આવેલી હતી. સવારથી કોર્ટ બિલ્ડિંગમાં આ સંદર્ભેની તપાસ ચાલી રહેલી હતી. ડિસ્ટ્રિક્ટ કોર્ટ તરફથી અને નામદાર પીડીજે સાહેબ તરફથી એવી સૂચના આપવામાં આવેલી કે બપોરના 1 વાગ્યા સુધી કોઈ પણ પક્ષકાર અથવા તો કોઈ પણ વકીલશ્રીઓ અથવા સ્ટાફના માણસોએ પ્રવેશ લેવો નહીં અને એના ભાગરૂપે કોઈ પણ વકીલશ્રીઓ, પક્ષકારો કે સ્ટાફના માણસોએ અત્યાર સુધી કોર્ટ પ્રિમાઇસીસમાં પ્રવેશ મેળવો નથી. પરંતુ હાલમાં જ 2 મિનિટ પહેલા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ તરફથી એવી સૂચના આપવામાં આવી છે કે જેટલા જજીસો છે અને કોર્ટ સ્ટાફ છે એમને પ્રવેશ આપવામાં આવી રહેલો છે. તો જે બોમ્બની માહિતી મળેલી હતી એ અફવા છે એવું જે રીતનો અત્યારના માહોલ છે એની ઉપરથી સ્પષ્ટ જણાય આવે છે. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મોડી રાત્રે 2 વાગે બોમ્બ હોવાની જે ઈમેલ મળ્યો હતો, જેના કારણે આજે વહેલી સવારથી જ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ના પરિસરમાં વકીલ હોય કે કોઈ પણ ક્લાયન્ટ હોય તેઓને અંદર જે એન્ટ્રી માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. પરંતુ જે પ્રકારે બોમ્બનો જે મેલ આવ્યો હતો જેને પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચ તેમજ ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અંદર કોર્ટ પરિસરમાં જઈ તેમજ કોર્ટ બિલ્ડિંગમાં જઈને તમામ પ્રકારની ચકાસણી કર્યા બાદ હાલ અત્યારે આ માત્ર અફવા હોવાનું પણ સામે આવી રહ્યું છે તેવું સિનિયર એડવોકેટ દ્વારા માહિતી આપવામાં આવેલી છે. જે પ્રકારે જે બોમ્બ ડિસ્ટ્રિક્ટ કોર્ટને ઉડાવી દેવાની જે ધમકી મળી હતી તે માત્ર એક અફવા હોવાનું સિનિયર એડવોકેટ દ્વારા માહિતી આપવામાં આવેલી છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર.